राम राम जी भाई सभी को वेलकम बैक टू अनदर व्लॉग। આજે ક્રિકેટમાં જવાનું થઈ ગયું મોડું 7:05 તો હજી રસ્તા ઉપર થઈ ગઈ છે અત્યારે ને તારે મોડું થઈ ગયું છે એવું છે પગ દુખે છે ભાઈ બહુ કરી વધારે ઉઠક બેઠક થઈ ગઈ છે હવે શું કરું એમ થાય હવે એ તો દુઃખ સારા થાય તારે જ થાય પણ આપણે જવું પડે એ જવું જ પડે ભાઈ એટલે નીકળી ગયો હું કોઈ પણ ગાડી નંબર જોઉં ને તો મને એમ લાગે આ જાણીતી જ ગાડી છે કારણ કે હું બધા નંબર પ્લેટ વાંચે જ રાખું એટલે મીન્સ જોઈ રાખો એમ હાલ આનો શું છે આનો શું છે એવું છે કાંઈ વાંધો નહીં. હાલો તો ભાઈ ક્રિકેટમાંથી આજ વી આવ્યો રહેવાનું હતું મોડે લગી પણ એવું શું કે મારે હમણાં 10 વાગે વસ્તુ અંબાવા આવી છે એટલે વી આવેલા સર કીધું રોકાવું તો રોકાવ પણ મેં કીધું મારે કામ છે 9 વાગે છૂટા થઈ જાય પછી થોડાક મોટા મોટા હોય એ બધા રહ્યા પ્રેક્ટિસ કરો આવી ગયો કપડા એક્સચેન્જ કરી નાખ્યા આજ હવે કોલેજ જ આવી કેવો છે માહોલ કોલેજનો જોવી મારે એક સ્કોલરશીપનું ફોર્મનું કામ છે એ થઈ જાય પછી હું હવે બીજું તો શું કરવાનું છે આજનો વ્લોગ બની ગયો અપલોડ થઈ જાય और कुछ बताओ પછી कुछ तो काम होगा ही यार याद नहीं आ रहा है કાંઈ વાંધો નહીં હા જો હું છે ને એમ દરરોજ વિચાર કરું કે આજ મોબાઈલ ઓછો જો એટલે હું ડબલ જોઉં એમ થાય સ્ક્રીન ટાઈમ ડાઉન કરું તો વધી જાય હારમાં કોને કાંઈ એની કરતાં જે હોય મજા લ્યો મજા હે જિંદગી નશા હે જિંદગી ધીરે ધીરે બનેગી ઓ તો ભાઈ ગણપત દાદાનો મુહૂર્ત છે આજ ગણપત દાદાનો જન્મદિવસ છે ગણપત દાદાના દિવસે સારું મુહૂર્ત લઈને કોલેજે વૈયા જ આવી કાંઈક સારું થતું હોય તો 22 જાન્યુઆરી આજે છે તિથિ પ્રમાણે છે 22 જાન્યુઆરી ન હોય આજે એની તિથિ પ્રમાણે છે તો ગણપતિ દાદાને કહે કે સારું અમારું મુહૂર્ત બેહાડી દેજો દરરોજ કોલેજ જવા મળે સારા કામ કરવા મળે કાંઈ થાય નહીં નીકળી જાય કોલેજ તો ભાઈ કોલેજ પડી ગઈ છુટ્ટી આજ તો બહુ વાર લાગી ગઈ કેટલા વાગ્યા 4:15 થઈ ગયા 3:30 તો નીકળી ગયો હતો પછી એક ઓલા ભાર્ગવનું કામ આવ્યું હતું એના બિચારાને અમદાવાદ જવાનું હતું એ બહાર ગયેલો છે અંબાઈ બિચારાનું કામ થઈ ગયું હવે જાવીશ આપણે ઘરે તો ભાઈ ઘરે પહોંચી ગયો બદરભાઈ આવી ભેગા જાગી ગયા બદરભાઈ કેવું છે તારે કઈ કાક કહી દે ને હું તરસો હે તમે હું તરસો તારો તરસ હે તારો હું કરે તારો તરસ કાળો કલર છે હા ક્યાં છે કાળો કલર તારી માથી મારી માથામાં મારા માથા વાળ તો કાળા જ છે ને તું કેવો છો તું કેવો છો ધોળો હવે તારું મોઢું ના કેતું મોબાઈલ પડી જાય ને તો વ્લોગ ઉતરી જાય અહીં રહેવા દે હે ને ચિટ્ટો ભાઈ ગણપત દાદાનો જન્મદિવસ છે એટલે આજ આપણે શેરો ઘરે બીનો છે જો વાહ શ્રી ગણેશાય નમઃ જય ગણપતિ દાદા ભાઈ એક વાત કહું તમને બધા મસ્તીની સાંભળજો ક્રિકેટમાં બધા એમ કે ફોર્મ નથી ફોર્મમાં હોય ક્રિકેટમાં ફોર્મમાં હોવું ને હોવું કેટલું જરૂરી છે તમને ખબર છે ફોર્મમાં હોય ને તમારી આગળ બોડી લેંગ્વેજ બધું ફરી જાય ને ફોર્મમાં ન હોય ને તોય તમારી બોડી લેંગ્વેજ ફરી જાય આજ અમારે એક તમને હું એકેડેમીની જ વાત કરું એક મોટો છોકરો છે એ આટલું મસ્ત રમે ને કે વાત પૂછો
મસ્ત મજાનું રમે. પણ આજે એની એક ભૂલ થઈ ગઈ બિચારાકની કે અમે ટેસ્ટ રમતા હતા. મતલબ આમ પ્લેડ કરવાનું તે માણસ એ સારું રમતું હોય ને એટલે આમ મોજમાં હાલવા કરવાનું બધું. આજ બિચારાકને ખાલી હજી બધા એની દાવા ઉતરો એક જ બોલમાં આઉટ થઈ ગયો બિચારો. પછી જેણે 2 કલાક ખિસ્સામાં હાથ નાખીને ઊભો છે ભાઈ. વાત પૂછો. આવી રીતે તમારું જે પણ હોય પણ કોન્ફિડન્સ છે ને તમે રાખો. હું તો એમ કહું કોન્ફિડન્સ રાખશો ને તો ઘણો ફેર પડશે. કોન્ફિડન્સ રાખતા શીખો. લાગે તમે એટલામાં આમાં એવું છું કે જો બિચારો સારો પ્લેયર હોય અને પહેલા જ બોલે કોઈ આઉટ કરી દે એટલે સ્લેજ કરવા જાય તે ને બધા સ્લેજ નહીં. સ્લેજ તો કોને કહેવાય? સ્લેજ તો ન કરાય. પણ શું કહેવાય? આઉટ થયો ને બિચારો. અમારી આખી ટીમ એની ઉપર દોડીને ગઈ. અવડો મોટો માણસ. પછી ઉપર જેકેટ લાવ્યો. હા જેકેટ લાવ્યો ઉપર તમને દેખાડો એને કેમ કર્યું. પછી બિચારો પછી થર્ડ અમ્પાયરમાં ઊભો રહી ગયો ઈ. પછી જો ભાઈ પછી આઉટ થઈ ગયો એટલે થર્ડ અમ્પાયરમાં ઊભો રહી ગયો. પેલા મારે દેખાડવા હાટું બધું કરવું પડશે. તો પછી આ એનો કોટ હતો. આઉટ થઈ ગયો. કોટ પહેરવા આમ કોટ પહેરી લીધો. કોટ બોટ ચડાવીને થર્ડ અમ્પાયરમાં ઊભો રહી ગયો. થર્ડ અમ્પાયરમાં હું લેગ અમ્પાયર મને ભૂલાઈ ગયું. થર્ડ અમ્પાયર ક્યાંથી ઊભો? લેગ અમ્પાયર. લેગ અમ્પાયરમાં ઊભો રહ્યો. કોઈ પણ આઉટ થાય આઉટ હોય પછી છેલ્લે આવીને કે હવે એને થોડુંક અમારે ઓલાનું કીધું ન કહેવાય. વાત પૂછો બિચારી આખી બોલ ચાલી આખી બદલાઈ જાય. બાકી એમ બોલે તો આમ અવાજ આવે. આમ કોઈક છોકરાને કહેતો હોય ને છોકરા હરખો ઉભો રહે તો આમ અવાજ હોય. બિચારાકનો આ વાત પૂછો. એટલે હંમેશા તમારો સારો ટાઈમ હોય ખરાબ ટાઈમ હોય. તમારું બોડી લેંગ્વેજ ને બધું કોન્ફિડન્સમાં રાખો. એવું ન હોય આપણા દી ખરાબ હોય. એવું કઈ થોડું છે બધા દી હારા હોય. પણ યાર બધા સમય આપણે કઈ રીતે રહેતા હોય ને એ જ રીતે રહેવાનું. જે રીતે આપણે રહેતા હોય સારો ટાઈમ હોય તો એવી જેવી આપણે સિમ્પલ રહેતા હોય એમ જ રહેવાનું. ખરાબ ટાઈમ હોય તો સિમ્પલ રહેતા હોય એમ જ રહેવાય. એમ કહું છું. પણ ફોર્મ અનફોર્મ સાચી વાત છે. આ બધા વાત કરતા હોય ફોર્મમાં નથી. ફેર પડી જાય ભાઈ. કાંઈ વાંધો નહીં. ઇટ ઇઝ લાઈફ. चिल मारो यार हमेशा. खुश रहो मैं तो बस यही करूंगा. यही करूंगा नहीं कहूंगा. खुश रहो. मैं तो खुश ही रहता हूँ भाई. क्या यार चिल मारते रहो हर टाइम. बस यार यही तो है सब कुछ. यही सी छोटी सी दुनिया और यही से हम है. यही छोटी सी दुनिया है और उसमें ही हमको रहना है. लेकिन मेहनत जारी रहेगी. એ બધું તો ભાઈ હાલતું રહે. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરવી છે. હાલો હોઈ જાવી. સવારે મળવી તમને નવા બ્લોગમાં. કેમ લાગે?